ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટીમાં 30 વર્ષથી રોડ ન બનતા ચોમાસા દરમિયાન કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક મહિલાઓ અને નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો. ઉપલેટા શહેરમાં નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો છે. સ્વામિનારાયણ સોસાયટી અને ડગલીવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રોડ ન બનાવવાના કારણે હાલ વરસાદી માહોલમાં ભયંકર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. રસ્તા ઉપર કાદવના કારણે લોકોને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નાના બાળકોને શાળાએ મોકલવા અશક્ય બનતા તેઓને ઘરે બેસાડવા પડ્યા, જેથી તેમનું શિક્ષણ પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. કંટાળેલા સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ જ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. સમગ્ર વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે પ્રજાની મુશ્કેલીમાં ફોન પણ ઉપાડતા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળી સ્થાનિક મહિલાઓએ એકઠા થઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ, પાલિકા પ્રમુખ વર્ષાબેન તેમજ વોર્ડના સભ્યો અમિતભાઈ અને શૈલેષભાઈ વિરુદ્ધ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ છે જગમલભાઈ. હું સ્વામિનારાયણ સોસાયટીમાં અમે રહી છીએ. આ જુઓ તમે ક્યાં આવે અમારી પરેશાની જુઓ તમે. આમાં કેવા થોડા વરસાદમાં માનવું એવું થાય, કોઈ જવાબ દેતું નથી. આ બહેનોને કેવી તકલીફ છે, શું કરવું, ક્યાં જવું, કેને કેવું, કોણ અમારું આવ રામ ભરોસે તમને છોડી દીધા. આવો કેવો વિકાસ? થોડુંક તો વિચારો. તમને મત દીધા છે, તમને મોટા કર્યા છે અને તમે અમારી આવી દિશા કરી નાખી છે. તો તમારે આવી જ કરી નાખવું તો અમને દઈ દો એટલે અમે ફેલ થઈ જાય. તમે અહીંયા રહ્યો એટલે એટલા રૂપિયા પેટ ભરીને દઈ, તમારા પેટ ફાડી નીકળો. હવે તું પાછા વળો બાપા. જો પડીને હાથથી મારો ભાંગી ગયો. આમાં હલાતું નથી, જાવું ક્યાં? પડદે આમાં શું કરે? આમાં મારી દવા કરે કે તમારા ટેક્સ ભરે? આનું શું કરું કે છોકરાઓને ભણાવવા? જરાક તો વિચાર કરો. તમને વિકાસ કરવાનો, તમને એને માટે અહીં મોટા થયા છે. જરાક આવો તો ખરા, જુઓ તો ખરા, તો તમને ખબર પડે. અરે ભાઈ, આવું અસત્યમાં જો આપણે રાખશું ને તો આપણી દિશા શું થાય તમને ખબર છે? આ રામ રાજ તમે લઈ આવું પણ તમારું રામ રાજ હાલી ગયું છે. શું થાય તમારો વિચાર તો કરો. તમને કોઈ મત દેહે આમાં? ક્યાં જાઉં, કેને કેવું, ક્યાં રહેવું? અમારી દિશા તો તમે જુઓ. આ બહેનોને શું કરવું, કેવી રીતે જવું? બહેનોને કેટલી તકલીફ હોય છે, એને દવાખાને જવું પડતું હોય છે, શું થતું હોય છે. અરે ભગવાન, અમારી આ સંસ્થાની હતા કે આ જોઈએ પડદા એનાથી ઉભે છે, અમારાથી નથી હોતી કે લઈ કેમ જવા? તમે વિચાર તો કરો ભગવાન. રામાપીરના મંદિર આગળ સ્વામિનારાયણ સોસાયટીમાં આજે આટલો ગાળો થાય, કોઈ જવાબ દેતું નથી ને કોઈ કઈ કરતું નથી. ને મતદાન ને ટાણે અમને બોલાવવા આવે અહીં ઘેરે. નગરપાલિકામાં ગયા હતા પણ કોઈ જવાબ દીધો નથી ને અત્યારે અમે ફોન ચાલુ છે, કોઈ ફોન ઉપાડતું નથી અમારું. હવે અમારા સ્વામિનારાયણ સોસાયટી નો વિસ્તાર છે, ડગલીવાડી ને અત્યારે ગાળામાં કઈ બાકી નથી. છોકરા હેઠળ ઘરે બેઠા, નિશાળે બંધ છે ને અમે કે હાલી ચાલી નથી શકતા. આ 30 વર્ષથી અમને રોડ ની મુદત દે છે ને અત્યારે રોડ કરતા નથી. હવે અમારે આનું શું કરવાનું થાય એ અમને જવાબ જોઈએ. અમારે જવાબદાર વ્યક્તિ કોણ છે? આ કોનો વોર્ડ છે? વર્ષાબેન નો છે. વર્ષાબેન ગજેરા પ્રમુખ. ને અટાણે ફોન બંધ કરી દીધા છે ને અટાણે ફોન જોવા તો બીજા નંબર ની વાત છે પણ ફોન જ બંધ કરી દીધા ને ચૂંટાવ્યા જ અમે એને. તો અમારા ઘરે બધે આવ્યા હતા ને બધે ડેલી ખખડાવીને બપોર વચારે આવ્યા હતા ને કે મને ચૂંટાડજો. અમે એને ચૂંટાડ્યા ને અમે આખી સોસાયટી એને મત દીધા ને અટાણે અમારા છોકરા ઘરે બેઠા છે ને અટાણે ફરિયામાં બધે પાણી ભરાઈ ગયા, કોઈ જવાબ દેતું નથી. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.